વિદ્યાર્થી મિત્રો, જીપીએસસી ઓલિમ્પિક ચેનલમાં આપનું સ્વાગત છે. આપણે જીપીએસસીની પરીક્ષામાં પૂછાયેલા મહત્ત્વના એમસીક્યુ વિશે ચર્ચા કરીશું. તો 60મા નંબરનો પ્રશ્ન, તો આપણે ભૂગોળના પ્રશ્નોની ચર્ચા કરીશું. તો પૃથ્વીની ગતિ વિશે નીચેના વિધાનો ધ્યાનમાં લો. તો પહેલું, પૃથ્વી પોતાની ધરી પર પૂર્વથી પશ્ચિમ તરફ ફરે છે. બીજું, પૃથ્વીના પરિભ્રમણને કારણે દિવસ અને રાત થાય છે. તો નીચેનામાંથી કયા વિધાનો સાચા છે? તો આપણે કહી શકાય કે સૂર્ય પૂર્વ દિશામાં ઉગે છે અને પશ્ચિમ દિશામાં આથમે છે. એટલે કે જે પૃથ્વીની ગતિ છે એ પૂર્વ એટલે કે પશ્ચિમથી પૂર્વ હોય, તો પૃથ્વી પોતાની ધરી પર પશ્ચિમથી પૂર્વ તરફ ફરે છે. તો અહીંયા પહેલું વિધાન શું થશે? ખોટું. બીજું, પૃથ્વીના પરિભ્રમણને કારણે દિવસ અને રાત થાય છે. તો આ વિધાન એકદમ સાચું છે. તો ફક્ત બીજા નંબરનું વિધાન સાચું છે. ચલો આગળનો પ્રશ્ન જોઈએ. 61મા નંબરનો પ્રશ્ન કે હિન્દ મહાસાગરમાં ચક્રવાત વિશે નીચેના વિધાનો ધ્યાને લો. પહેલું, હિન્દ મહાસાગરમાં ચક્રવાત ઉત્તર ગોળાર્ધમાં ઘડિયાળની દિશામાં ફરે છે. બીજું, ચક્રવાત દરિયા કિનારા પર તોફાનનું કારણ બને છે. તો આપણે પહેલું વિધાન જોઈએ તો જે ચક્રવાત હિન્દ મહાસાગરમાં ઉત્તર ગોળાર્ધમાં ઘડિયાળની વિરુદ્ધ દિશામાં ફરે છે. અહીંયા દિશામાં લખેલું છે એટલે કહી શકાય કે પહેલું વિધાન ખોટું છે. જ્યારે દરિયા કિનારા પર તોફાનનું કારણ બને છે ચક્રવાત, આ વિધાન સાચું છે. તો આમાં જવાબ આવશે ફક્ત બીજા નંબરનું વિધાન સાચું છે. ચલો આગળનો પ્રશ્ન 62મા નંબરનો કે સાક્ષરતા દર વિશે નીચેના વિધાનો ધ્યાનમાં લો. પહેલું, વૈશ્વિક સ્તરે સ્ત્રી સાક્ષરતા દર પુરુષ કરતાં વધુ છે. બીજું, સામાન્ય રીતે શહેરી વિસ્તારો કરતાં ગ્રામીણ વિસ્તારમાં સાક્ષરતા દર ઓછો છે. તો આપણે વિશ્વમાં જોઈએ તો સ્ત્રી કરતાં પુરુષો સાક્ષર વધારે છે નહીં. તો આ વિધાન ખોટું છે. પુરુષોનું સાક્ષરતાનું પ્રમાણ સ્ત્રી કરતાં વધારે વિશ્વમાં જોવા મળે છે. એટલે પહેલું વિધાન ખોટું છે. બીજું, શહેરી વિસ્તાર કરતાં ગ્રામીણ વિસ્તારમાં સાક્ષરતા દર ઓછો છે. તો આ બરાબર છે કે શહેરી વિસ્તારમાં સાક્ષરતાનો દર ઊંચો છે, જોવા મળે ગ્રામીણ કરતાં. બરાબર, તો ગ્રામીણ વિસ્તારોમાં ઓછો જોવા મળે, શહેરમાં વધારે. એટલે બીજા નંબરનું વિધાન પણ ફક્ત સાચું થશે. ચલો 63મા નંબરનો પ્રશ્ન જોઈએ કે તૃતીય વ્યવસાયોની લાક્ષણિકતાઓ વિશે નીચેના વિધાનો ધ્યાનમાં લો. તો આપણે કહી શકાય કે 3 પ્રકારના ક્ષેત્ર આવશે. પ્રાથમિક ક્ષેત્ર આવશે, પછી આપણે કહી શકાય કે જે ઉદ્યોગોનું ક્ષેત્ર આવશે, અને ત્રીજું કે તૃતીય વ્યવસાય કે જેમાં આપણે સેવા ક્ષેત્રનો ઉપયોગ કરવામાં આવે છે, કે સેવા ક્ષેત્રનો સમાવેશ થાય છે. તો પહેલું કે તેમાં ઉત્પાદન ક્ષેત્રનો સમાવેશ થાય છે. તો કહી શકાય કે ઉત્પાદન ક્ષેત્રનો સમાવેશ પ્રાથમિકમાં આવશે. શેમાં આવશે? પ્રાથમિકમાં. અહીંયા તૃતીય લખેલું છે એટલે પહેલું વિધાન ખોટું પડશે. બીજું, તેમાં પરિવહન, શિક્ષણ, આરોગ્ય જેવી સેવાનો સમાવેશ થાય છે. તો આ બરાબર છે. તો આ વિધાન એકદમ સાચું છે અને તે શહેરી વિસ્તારમાં વધુ પ્રચલિત છે. તો આ વિધાન પણ એકદમ સાચું છે. તો બીજું અને ત્રીજું સાચું છે, જ્યારે પહેલું કેવું આવશે? ખોટું. ચલો 64મા નંબરનો પ્રશ્ન જોઈએ કે ભારતમાં વસ્તીના વિતરણ અંગે નીચેનામાંથી કયા વિધાનો સાચા છે? તો પહેલું, ઉત્તર પ્રદેશ સૌથી વધુ વસ્તી ધરાવતું રાજ્ય છે. તો આપણને ખબર જ છે કે સૌથી વધારે વસ્તી ઉત્તર પ્રદેશ રાજ્યમાં જોવા મળે છે. પરંતુ વિસ્તારની દ્રષ્ટિએ પૂછે તો પહેલા નંબરે આવશે રાજસ્થાન. તો પહેલા નંબરનું વિધાન ખોટું પડશે, સાચું પડશે. બીજું, હરિયાણા રાજ્યમાં સૌથી વધુ વસ્તી ગીચતા છે. ના, હરિયાણા રાજ્યમાં સૌથી વધારે વસ્તી ગીચતા જોવા મળતી નથી. તો બીજા નંબરનું વિધાન કેવું આવશે? ખોટું. ત્રીજું, વસ્તી નદીની ખીણો અને મેદાનમાં કેન્દ્રિત છે. તો આ વિધાન એકદમ સાચું છે. ચોથા નંબરનું વિધાન, રણની સ્થિતિને કારણે રાજસ્થાનમાં વસ્તી ગીચતા ઓછી છે. હા, કે રાજસ્થાનમાં થારનું રણ આવેલું છે. એટલે કે ચોથા નંબરનું વિધાન સાચું છે, ત્રીજા નંબરનું સાચું છે અને પહેલું સાચું છે, જ્યારે બીજા નંબરનું વિધાન ખોટું છે. એટલે સાચો જવાબ આવશે 1, 3 અને 4. ચલો 65મા નંબરનો પ્રશ્ન જોઈએ
કે ગુજરાતના જ્ઞાતિ જૂથો વિશે નીચેના વિધાનો ધ્યાનમાં લો. પહેલું, રબારી અને ભરવાડ ગુજરાતના પશુપાલન જ્ઞાતિ જૂથ છે. તો આપણને ખબર જ છે કે રબારી અને ભરવાડ પશુપાલનની પ્રવૃત્તિ સાથે ઘણા લાંબા સમયથી જોડાયેલા છે. તો આ પહેલા નંબરનું વિધાન છે એ સાચું બનશે. બીજું, દક્ષિણ ગુજરાતમાં ગદિશ મુખ્ય જ્ઞાતિ જૂથ છે. તો આ વિધાન ખોટું થશે. તો ફક્ત પહેલું વિધાન સત્ય છે. ચલો 66મા નંબરનો પ્રશ્ન જોઈએ કે મીઠાના ઉદ્યોગ વિશે નીચેના વિધાનો ધ્યાનમાં લો. પહેલું, ભારતમાં ગુજરાત મીઠાના ઉત્પાદન માટેનું એક મુખ્ય કેન્દ્ર છે. તો કહી શકાય કે મીઠા આપણે 90% કરતાં પણ વધારે મીઠું ફક્ત ગુજરાતમાં ઉત્પન્ન થાય છે. તો પહેલા નંબરનું વિધાન એકદમ સાચું છે. બીજું, મીઠાના ઉત્પાદનને સેવા ક્ષેત્રનો એક ભાગ ગણવામાં આવે છે. તો અહીંયા લખેલું છે સેવા ક્ષેત્ર. તો સેવા ક્ષેત્રમાં નોકરી અને એવું બધું આવશે. આપણે કહી શકાય કે કૃષિ, પશુપાલન અને તેની સાથે સંકળાયેલી કોઈ પણ વસ્તુ હશે એ પ્રાથમિક ક્ષેત્રમાં આવે. તો અહીંયા સેવા ક્ષેત્ર લખેલું છે એટલે બીજા નંબરનું વિધાન શું થઈ જશે? ખોટું. તો ફક્ત એક વિધાન સાચું છે. ચલો 67મા નંબરનો પ્રશ્ન જોઈએ કે ગુજરાતમાં કયા કયા ઉદ્યોગો ખનિજ આધારિત છે? તો સિમેન્ટ ઉદ્યોગ, સોડા એશ ઉદ્યોગ, બોક્સાઇટ આધારિત એલ્યુમિનિયમ ઉદ્યોગ કે ખાતર ઉદ્યોગ. ચલો સાચો જવાબ શું આવશે? કે જેમાં ખનિજની જરૂર પડે તો સિમેન્ટ ઉદ્યોગ પણ આવશે, એમાં સોડા એશ ઉદ્યોગ પણ આવે, બોક્સાઇટ આધારિત એલ્યુમિનિયમ પણ આવશે, પરંતુ ખાતર ઉદ્યોગ આવશે નહીં. એટલે કે 1, 2 અને 3 એ સાચા વિધાનો થશે. બીજું પૂછાય કે એલ્યુમિનિયમની કાચી ધાતુ કઈ છે? તો એનો જવાબ આવશે બોક્સાઇટ. શું આવશે? બોક્સાઇટ. તો 1, 2 અને 3 યાદ રાખજો. ચલો 68મા નંબરનો પ્રશ્ન જોઈએ કે નીચેનામાંથી ગ્લોબલ વોર્મિંગની અસરો કઈ કઈ છે? એટલે કે પૃથ્વી પર તાપમાન વધે તો એનાથી કઈ કઈ અસરો જોવા મળે? પહેલું, ગરમીના તરંગોની આવૃત્તિમાં વધારો થાય. તો કહી શકાય કે ગરમીમાં વધારો થાય છે. તો પહેલા નંબરનું વિધાન સાચું છે. બીજું, ધ્રુવીય બરફનું પીગળવું. જે બરફ હશે એ બરફ પીગળે છે. તો આ વિધાન પણ સાચું છે. સમુદ્રના સ્તરમાં ઘટાડો. ના, આ વિધાન ખોટું છે. કારણ કે બરફ પીગળશે એટલે સમુદ્રના સ્તરમાં વધારો થશે અને આજુબાજુના જે રહેણાંક વિસ્તાર હશે ત્યાં પૂરની પરિસ્થિતિનું પણ સર્જન થાય છે. એટલે ત્રીજા નંબરનું વિધાન ખોટું છે. ચોથું, મહાસાગરનું એસિડીકરણ પણ જોવા મળે છે. તો પહેલું, બીજું અને ચોથું વિધાન સાચું થશે. ચલો 69મા નંબરનો પ્રશ્ન, ભારતમાં નીચેનામાંથી કયા વર્તમાને ભૌગોલિક પડકારો છે? તો ઓપ્શનો આપેલા છે. યોગ્ય વિકલ્પ આપણે પસંદ કરવાના છે. પહેલું, કૃષિ વિસ્તારોમાં ભૂગર્ભ જળમાં ઘટાડો. તો આપણે કહી શકાય કે અત્યારે જે સામાન્ય રીતે ભૂગર્ભ જળમાં ઘટાડો થઈ રહ્યો છે. તો પહેલા નંબરનું વિધાન સાચું છે. બીજું, મેટ્રો શહેરમાં શહેરી ગરમી ટાપુઓની અસરો, કે જે મોટા શહેરો છે ત્યાં ઉનાળાના સમયમાં ભયંકર ગરમી જોવા મળે છે. તો બીજું વિધાન પણ સાચું છે. ત્રીજું, હિમાલયમાં હિમ નદીના કદમાં વધારો. એ અત્યારે હજુ જોવા મળતું નથી, વર્તમાન ભૌગોલિક પડકાર છે નહીં. એટલે ત્રીજા નંબરનું આવશે નહીં. મધ્ય અને પશ્ચિમ ભારતમાં વારંવાર દુષ્કાળ જોવા મળે છે. આ વિધાન પણ સાચું છે. તો પહેલું, બીજું અને ચોથું વિધાન સાચું થશે. ચલો 70મા નંબરનો પ્રશ્ન, 2011ની વસ્તી ગણતરી મુજબ નીચેનામાંથી કયા રાજ્યમાં શહેરી વસ્તીનું પ્રમાણ સૌથી વધુ છે? તો જવાબ આવશે ગોવા. ચલો 71મા નંબરનો પ્રશ્ન જોઈએ કે દ્વીપકલ્પીય ભારતની સૌથી મોટી નદી કઈ છે? તો જવાબ આવશે ગોદાવરી. બરાબર. તો દ્વીપકલ્પીય ભારતની સૌથી મોટી નદી તો શું આવશે? ગોદાવરી. ચલો 72મા નંબરનો પ્રશ્ન, આપણને આપેલું છે જોડકા જોડવાના છે, ખડક આપેલા છે અને એની સામે તો અગ્નિકૃત ખડક, તો એની સામે આવશે ગ્રેનાઇટ. જળકૃત ખડક તો એમાં આવશે ચૂનાનો પથ્થર, અને રૂપાંતરિત ખડક તો તેમાં આવશે આરસ પહાણ. અને આરસ પહાણનું રાસાયણિક સૂત્ર CaCO3 છે, એટલે કે કેલ્શિયમ કાર્બોનેટ છે. ચલો 73મા નંબરનો પ્રશ્ન કે ભેજ જાળવી રાખવાની મહત્તમ ક્ષમતા ધરાવતી જમીન કઈ છે?
તો આપણે કહી શકાય કે એને કાળી જમીન અથવા કપાસની કાળી જમીન તરીકે પણ ઓળખવામાં આવે છે. આ જમીનમાં કાળી જમીન છે એટલે કે ભેજનું પ્રમાણ સૌથી વધારે જોવા મળે છે. તો ઓપ્શન નંબર બી. તો આ પ્રશ્ન 74મા નંબરનો પ્રશ્ન કેન્સલ થયેલો છે. તો ત્યાં રામસર સાઇટ આપેલી છે. તો અહીંયા સાંભર આપેલું છે, રાજસ્થાનમાં આવેલું છે, એ યાદ રાખી લેશો આપણે. ચિલ્કા છે એ ઓડિશામાં આવેલું છે. જે વુલર છે એ જમ્મુ કાશ્મીરમાં આવેલું છે અને વેબનાડ એ કેરળમાં આવેલું છે. નીચે ઓપ્શનો સેટ થતા નથી, પરંતુ અમુક આપણે જોઈએ કે ભારતનું સૌથી મોટું ખારા પાણીનું જો સરોવર પૂછે તો સાંભર આવશે. મીઠા પાણીનું પૂછી લે તો આપણે વુલર આવશે, જે જમ્મુ કાશ્મીરમાં આવેલું છે. તો આ વારંવાર પૂછાય, તો એ યાદ રાખી લેજો. તો આગળનો પ્રશ્ન જોઈએ કે ઇન્ડિયા સ્ટેટ ફોરેસ્ટ રિપોર્ટ 2023 વિશે નીચેના વિધાનો ધ્યાનમાં લો. આ રિપોર્ટ પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રાલય દ્વારા 1985થી દર વર્ષે તૈયાર અને પ્રકાશિત કરવામાં આવે છે. બીજું વિધાન, રિપોર્ટ અનુસાર પશ્ચિમ બંગાળમાં સૌથી વધુ મેંગ્રોવ આવરણ છે. તો સાચા વિધાનો આપણે જોવાના છે. તો કહી શકાય કે પશ્ચિમ બંગાળ છે ત્યાં સુંદરવન નામનો ડેલ્ટા આવેલો છે, ગંગા નદી, બરાબર. તો એના કારણે ત્યાં મેંગ્રોવ જંગલનું વધારે પ્રમાણે જોવા મળે છે. તો બીજા નંબરનું વિધાન સાચું છે, જ્યારે પહેલા નંબરનું જે વિધાન છે એ ખોટું છે. એટલે ફક્ત 2 નંબર સાચું છે. તો બસ વિદ્યાર્થી મિત્ર, આ હતા ભૂગોળના પ્રશ્ન. તો આના સિવાય બીજા મહત્ત્વના પ્રશ્ન સાથે ફરીથી મળીશું. તો જો તમને આ ચેનલ સારી લાગે તો આ વિડીયોને લાઇક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો.